નમસ્કાર, અમારા વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં હું આપની સાથે જુહી। આજે આપણે વાત કરીશું એક એવી લોકસભા બેઠકની જેનો તાર સીધા જ દિલ્હીની ગાદી સાથે જોડાયેલા છે। જી હા, આપણે થતું હશે એવી કઈ બેઠક કહેવાય છે કે જે કોઈ પણ પક્ષનો ઉમેદવાર અહીંયા જીત્યો સમજો તેની કેન્દ્રમાં સત્તા સ્થપાય। આવું અમે નહીં પરંતુ દેશનો ઇતિહાસ કહે છે। આ બેઠક છે મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીને અડીને આવેલી વલસાડ બેઠક। જો કે આ બેઠકના તાર ભલે આઝાદી કાળથી દિલ્હીની ગાદી સાથે જોડાયેલા હોય પરંતુ આ વર્ષે લોકોના મુદ્દા પણ એટલા જ માયને રાખે છે કારણ કે વધતી જતી સમસ્યાઓથી લોકો પરેશાન છે। શું છે વલસાડ બેઠક પર 2019નો માહોલ, કેવા કેવા છે લોકોના મુદ્દા, આ તમામ મુદ્દે વાત કરીશું। તે પહેલા જોઈએ એક નાનકડો અહેવાલ। નગર હવેલી આવેલ છે પરંતુ આ જિલ્લાનો રાજકીય ઇતિહાસ પણ ખૂબ ખાસ છે કારણ કે એવું કહેવાય છે કે આ બેઠકના તાર દિલ્હી સાથે જોડાયેલા છે। ઇતિહાસ ગવાહ છે કે જ્યારે આ બેઠક પરથી જે પક્ષનો ઉમેદવાર ચૂંટણી જીત્યો છે તે પક્ષની કેન્દ્રમાં સરકાર બની છે। એટલે કે આ બેઠકની જનતાના જે લોકોને આશીર્વાદ મળ્યા છે તેને ક્યારેય વિપક્ષમાં બેસવાનો વારો નથી આવ્યો। તેવામાં હાલ દેશમાં 2019નો માહોલ ખૂબ ગરમ છે। તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોરશોરથી લાગી ચૂક્યા છે। ત્યારે રાજકીય ગણિત પર નજર કરીએ તો વલસાડ લોકસભા બેઠક રાજ્યના છેવાડે આવેલી બેઠક છે। આ બેઠકને લઈને એવી માન્યતા છે કે વલસાડ જે જીતે તે પક્ષ દેશ પર રાજ કરે છે। જિલ્લામાં આદિવાસી, ઓબીસી અને બિનગુજરાતી મતદારો નિર્ણાયક રહે છે। જિલ્લાની 7 પૈકી 4 વિધાનસભા બેઠક ભાજપના કબજામાં છે। જો કે એક સમયે વલસાડ જિલ્લો કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો પરંતુ હવે ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। આ બેઠક પર રાષ્ટ્રીય મુદ્દાની સાથે સાથે સ્થાનીય મુદ્દા પણ ખૂબ નિર્ણાયક સાબિત થાય છે। એટલે કે પક્ષની સાથે સાથે મુદ્દાઓનું પણ મહત્વ રહેલું છે। વલસાડ સરહદી જિલ્લો હોવાની સાથે સાથે આદિવાસીઓનો ગઢ પણ ગણાય છે એટલે કે અહીં જ્ઞાતિ સમીકરણ પણ ખૂબ માયને રાખે છે। જિલ્લાના જ્ઞાતિ સમીકરણ પર નજર કરવામાં આવે તો સૌથી વધુ ઢોડિયા પટેલ સમાજના મતદારો 20% છે જ્યારે કોંકણા સમાજના 15% અને વારલી સમાજના 15% મતદારો છે। આ સિવાય કોળી પટેલ 9%, હિન્દી ભાષી 9%, માંગેલા 6%, ઓબીસી 5%, દેસાઈ 5%, મુસ્લિમ 4% અને અન્ય સમાજના મતદારો 12% જેટલા છે। સ્વાભાવિક રીતે દિલ્હી દોડ માટે ભાજપ અને કોંગ્રેસની આ બેઠક પર નજર મંડરાયેલી છે। જો કે આ મત વિસ્તારના 14 લાખથી પણ વધુ મતદારના આશીર્વાદ પણ તે માટે જરૂરી બની જાય છે પરંતુ તેમના આશીર્વાદ માટે તેમની સમસ્યાનું સમાધાન થવું પણ અનિવાર્ય છે। જિલ્લાના લોકોની સમસ્યા પર નજર કરવામાં આવે તો જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં રોજગારી ચિંતાજનક પ્રશ્ન છે। શહેરી ગ્રામીણ વિસ્તારો ઔદ્યોગિકરણની ઝપેટમાં આવી ગયા છે। એટલું જ નહીં પરંતુ ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી નથી મળતી પરંતુ બહારથી આવનારને મળે છે। બેઠકના તાર દિલ્હી સુધી છે પરંતુ વિકાસની ગતિ અહીં ગોકળ ગાયની ગતિએ છે। ઔદ્યોગિકરણથી ભૂગર્ભ પાણી ઝેરીલા બન્યા છે જેના કારણે લોકો અનેક બીમારીઓમાં સપડાઈ રહ્યા છે। બીજી તરફ દરિયા કિનારે થતું ધોવાણ સૌથી મોટી સમસ્યા બની છે। આ સિવાય શિરડી, ચીકુ અને કેરીના પોષણક્ષમ ભાવ મળતા નથી। નેશનલ હાઈવે ઉપર ઓવરબ્રિજની માંગ છતાં તેના પર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી। જાહેર આરોગ્ય અને શિક્ષણ ગ્રામીણ વિસ્તારમાં કથળેલું છે। આવી તો અનેક સમસ્યાઓ છે જેનાથી લોકો ઝઝૂમી રહ્યા છે। સાંસદના કામથી ક્યાંક ને ક્યાંક જિલ્લાના લોકો નારાજ છે છતાં પણ ભાજપે અહીં રિપીટ થિયરી અપનાવતા કેસી પટેલને ફરી મેદાનમાં ઉતાર્યા છે જ્યારે બીજી તરફ કોંગ્રેસે પણ સામે પક્ષે જીતુ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે। એટલે કે આ વખતે આ બેઠક પર કાંટાની ટક્કર થવાની છે। આ બેઠકનો ઇતિહાસ પણ એવો છે કે જ્યારે કોંગ્રેસ લોકસભા ચૂંટણીનો પ્રચાર વલસાડથી શરૂ કર્યો છે ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની છે તો કોંગ્રેસે આ વખતે આ જ બેઠક પરથી પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ત્યારે જોવું રહ્યું કે વલસાડની બેઠક પર કોનો ઇતિહાસ કાયમ રહે છે, કોંગ્રેસનો કે પછી દિલ્હીની ગાદી સુધી પહોંચનારનો। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। વલસાડ બેઠક જે રીતે આપને એક નાનકડા અહેવાલ થકી આખો ચિતાર બતાવ્યો કે આખરે શું છે વલસાડ બેઠક અને સૌથી મોટી વાત કે અહીંયા 1971 બાદથી જે પક્ષ જીતતો આવ્યો છે કેન્દ્રમાં તેની જ સરકાર બેઠી છે। આ વખતે શું થાય છે તે જોવું રહ્યું। જો કે રાહુલ ગાંધીએ તો ધરમપુરથી પોતાના સભાની અહીંયાથી જ શરૂઆત કરી પ્રચાર પ્રસારની ને તેમણે ઉમ્મીદ પણ લગાવી છે કે આ વખતે વલસાડ બેઠક તેમના હસ્તક જશે। જીતુ ચૌધરી જે છેલ્લા 4 ટર્મથી ચૂંટાઈ આવે છે એમએલએ તરીકે, હવે આ વખતે તેમને લોકસભાની ટિકિટ આપવા
આપવામાં આવી છે. તો આ સાથે સાથે ભાજપ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને પોતાનો ગઢ જાળવી રાખવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે તેની રાજકીય ગતિવિધિઓ જાણીશું, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિઓ, તે સમસ્યાઓને લઈને પણ કરીશું વાત. આજ વિશે વાતચીત કરવા માટે સ્ટુડિયોમાંથી અમારી સાથે છે સિનિયર મીડિયા રિપોર્ટર પરેશભાઈ દવે. તેમની સાથે ચર્ચા કરીશું રાજકીય તમામ ગતિવિધિઓ પર તે નજર રાખી રહ્યા છે. ને વલસાડથી અમારી સાથે જોડાયા છે માનવ ઠાકર રિપોર્ટર. તેમની સાથે પણ ચર્ચા કરીશું કે હાલ ત્યાં શું પરિસ્થિતિ છે, મતદારોનો મિજાજ શું છે, તેઓ શું માની રહ્યા છે કે આવનારા સમયમાં તેમને કેન્દ્રમાં અને વલસાડ માટે કેવા સાંસદ જોઈએ છે. સૌથી પહેલો સવાલ પરેશભાઈ આપની પાસે આવું કે જે રીતે રાજકીય ગતિવિધિઓ જોઈએ કે અહીંયાથી સીધી દિલ્હી સાથેની બેઠકને જે રીતે અહીંયા કનેક્ટ કરવામાં આવી છે ને એટલી લકી માની શકાય કે વલસાડ પર જે પક્ષ જીતતો આવે છે 1971 બાદ તે જ પક્ષના જે શાસક કરતા હોય છે તે રાજગાદી પર બેસતા હોય છે. આ વખત તો સિનારીઓ કેવો છે કે માત્ર આના ઉપર આધાર રાખી શકાય કે કામને પણ જોવામાં આવશે? વલસાડની બેઠક છે એ દક્ષિણ ગુજરાતમાં ખૂબ અગત્યની બેઠક છે. આપણે જોઈએ તો જે રીતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપ નબળું પડ્યું એની સરખામણીમાં દક્ષિણ ગુજરાતમાં ભાજપ વધારે મજબૂત બન્યું છે ને એમાંની એક બેઠક છે વલસાડ બેઠક. વલસાડ બેઠકની વાત કરીએ તો રાજકારણમાં એવી માન્યતા છે કે જે વલસાડ જીતે એ દિલ્હી જીતે. એટલે વલસાડ માટે એવું કહેવાય કે જો જીતા વહી સિકંદર. ઇતિહાસની વાત કરીએ તો વલસાડમાં શરૂઆતથી એટલે જે વલસાડ આમ જૂની બેઠક છે એને એક સમયે વલસાડની બેઠક જે છે એ બુલસર બેઠક તરીકે ઓળખાતી હતી. 1957ની ચૂંટણીની વાત કરીએ 57-62 અને થી કોંગ્રેસના નાનુભાઈ જીત્યા હતા અને કેન્દ્રમાં સરકાર બની હતી કોંગ્રેસની. 1971 સિવાય અહીંયા વલસાડમાં જે સાંસદ બને છે એનાથી વિરુદ્ધ એક જ વખત સરકાર બની હતી. 71માં જ્યારે સંસ્થા કોંગ્રેસ અહીંથી જીત્યા હતા અને મોરારજી દેસાઈની સરકાર બની હતી. ત્યારબાદ 77માં કોંગ્રેસના નાનુભાઈ જીત્યા અને કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ જનતા પાર્ટીની એક મિશ્ર સરકાર બની હતી. 80 અને 84 બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. 80 અને 84માં કોંગ્રેસના ઉત્તમભાઈ જીત્યા અને અગેન ફરી વખત ઇન્દિરા ગાંધીના જે વડપણ નીચે સરકાર બની. 89માં જનતા દળના અર્જુન પટેલ જીત્યા અને કેન્દ્રમાં પણ વીપી સિંહની સરકાર હતી. એટલે આમ 89-91માં અર્જુન પટેલ જીત્યા પણ 96, 98, 99માં કોંગ્રેસી નેતા જે મણિભાઈ ચૌધરી છે એ બીજેપીના જીત્યા. એટલે 89માં ખાસ કરીને જનતા દળનું ભંગાણ પડ્યું, જનતા દળ નબળું પડ્યું અને પછી ભાજપનો ઉદય થયો એનું સીધું અસર વલસાડમાં જોવા મળી. એટલે 96, 98, 99માં મણિભાઈ ચૌધરી જે આદિવાસી નેતા હતા એ જીત્યા આ બેઠક. અને 2004-2009માં કિશન પટેલ એ બહુ મોટા આગેવાન છે આ કોંગ્રેસના, એ જીત્યા અને કેન્દ્રમાં બની સરકાર યુપીએની. 2014માં 20 વર્ષ 2 દાયકાના રાજકીય વનવાસ બાદ ડૉક્ટર કેસી પટેલ એ બીજેપીની ટિકિટ પર લડ્યા અને 2 દાયકા બાદ સક્રિય રાજકારણમાં આવ્યા અને સાંસદ બન્યા અને કેન્દ્રમાં બની મોદી સરકાર. એટલે વલસાડ માટે એવું કહેવાય છે કે જે વલસાડ હાંસલ કરે એને દિલ્હીની સત્તા મળે. બિલકુલ વાત કરીએ આ તો રાજકારણની વાત થઈ અને હજી પણ આગામી સમયમાં આ વખતે તે કેટલું પુરવાર થાય છે તે જોવું રહ્યું, તેના પર ચર્ચા કરીશું. માનવ, એક સવાલ આપને કે જે રીતે વલસાડ બેઠક છે દરિયા કિનારો છે એટલે જે રીતે પ્રવાસન ક્ષેત્ર છે તેને પણ વિકસાવવામાં વલસાડ એટલું જ હકદાર છે. આ સાથે સાથે ઘણી બધી એવી સુવિધાઓ છે કે વલસાડ તે હક ધરાવે છે, તેમ છતાં પણ તે વિકાસના જે કાર્યો છે તે ત્યાં હજી સુધી થયા નથી. તો એવા કયા કયા કાર્યો છે પ્રજા સાથે આપે અત્યાર સુધી વાતો કરી હશે, ત્યાંના સાંસદ સાથે આપે મુલાકાત કરી હશે, તે લોકોનું શું માનવું છે કે હજી ક્યાં કચાશ રહી ગઈ છે અને હજી તેઓ આગામી સમયમાં તેમના સ્વપ્નનું વલસાડ કેવું? જોઈ ખાસ જણાવવાનું કે વલસાડમાં એક 2 પ્રકારના વિસ્તાર આવે છે, એક શહેરી વિસ્તાર અને એક ગ્રામીણ વિસ્તાર. એટલે વલસાડ જે બેઠક છે એમાં ડાંગ પણ આવે છે અને વાંસદા પણ આવે છે અને વલસાડના જે 5 તાલુકા એ પણ આવે છે. એટલે અસમતોલ વિકાસ એ અહીંની મુખ્ય સમસ્યા છે. જ્યાં આગળ વાપી, પારડી, ઉમરગામમાં વિકાસ બહુ મોટા પ્રમાણમાં પાયો થયો છે,
દુનિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઓ પણ અહીં આવેલી છે અને રોજગારી પણ બહુ સારી એવી મળે છે અને અનેક પ્રકારની જે વિકાસના જે દાવા છે એ અહીંયા સાચા ઠરે છે. તો તેની સામે કપરાડા, ધરમપુર અને જે ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારો છે એમાં આજે પણ બહુ મોટી સમસ્યાઓ છે અને આજે પણ ત્યાંના જે સ્થાનિક આદિવાસીઓ છે તેઓએ રોજગારી માટે સ્થળાંતર થવું પડે છે અથવા તો તેઓની જે કમાઈનો જે સ્ત્રોત છે એ ખૂબ જ ઓછો હોય છે અને તેના કારણે જ આ અસમતોલ વિકાસ એ સૌથી મોટી સમસ્યા છે. તો સાથે સાથે જે વાપીનો જે ઔદ્યોગિક વિકાસ થયો છે તો તેમાં વિકાસની સાથે સાથે જે પ્રકારનું પ્રદૂષણ આવ્યું છે, પોલ્યુશન આવ્યું છે, પીવાના પાણીની સમસ્યાઓ આવી છે એ પણ એક ખૂબ મોટી સમસ્યા છે. તો સાથે સાથે જે દરિયાઈ કાંઠો જે છે મોટા પ્રમાણમાં મત્સ્ય ઉદ્યોગ અહીંયા થાય છે. તો એક જમાનામાં અહીંયા મોટા પ્રમાણમાં માછલીઓ અને તેનું ઉત્પાદન થતું, પરંતુ હવે ધીરે ધીરે જે રીતે દરિયામાં જે આ પોલ્યુશનનું પાણી જવાથી જે માછીમારી છે એ નામશેષ થઈ જવા પામી છે અને અહીંના જે માછીમારો છે તેઓને પોરબંદર સાઈડ માછીમારી કરવી પડે છે. જી જુહી. બિલકુલ પરેશભાઈ, વાત કરીએ તો જે રીતે પરિસ્થિતિ આખી વલસાડની જોવા જઈએ તો ક્યાંક ગ્રામ્ય વિસ્તાર ને માનવે જે રીતે વાત કરી કે શહેરી વિસ્તાર, આ બંને વિસ્તારના વિકાસમાં શું સંતુલિતતા છે ને શું અલગ અલગ છે કે જેના કારણે હજી બી કેટલીક એવી સેવાઓ છે કે જે ત્યાં સુધી ન પહોંચી હોય? જો એ ખાસ કરીને વાત કરીએ તો આપણે મહેસાણાથી વાપી સુધીનો જે પટ્ટો છે જેને ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર કહે છે, ગોલ્ડન કોરિડોર કહે છે, એનો એક બહુ મોટી મર્યાદા એ છે કે એનું પૂર્વ બાજુ છે એ અવિકસિત છે અને પશ્ચિમ બાજુ વિકસિત છે. વલસાડ પણ એમાંની જ એક વિસ્તાર છે કે જેની પૂર્વ બાજુ છે એ અવિકસિત છે, પશ્ચિમ જે બાજુ છે એ વિકસિત છે. પણ પશ્ચિમમાં પણ દરિયા કિનારાના પ્રશ્ન છે, ધોવાણના પ્રશ્ન છે. વલસાડ બેઠકની વાત કરીએ તો કોળી પટેલ જે જ્ઞાતિ છે એના સાથે ધોળિયા પટેલ છે, કુકણા છે, વારલી સમાજ છે, આનું બહુ પ્રભુત્વ છે. કોંગ્રેસ જે છે એ કોંગ્રેસ ડાંગ, વાંસદા અને કપરાડામાં બહુ સ્ટ્રોંગ છે અને 2017ની વિધાનસભાની ત્રણ બેઠક જે જીતી છે વલસાડમાં એ આ જ વિસ્તારમાંથી છે. જોઈ કપરાડા છે એ રાજ્યના સૌથી પછાત તાલુકાના પૈકીનો એક તાલુકો વર્ષોથી રહ્યો છે. એટલે એવું કહેવાય કે કપરાડા છે, ડાંગ છે, વાંસદા છે, ત્યાં કુદરતી સંસાધનો બહુ છે પણ સાચું નેતૃત્વ નથી આવ્યું એટલે વિકાસ થયો નથી. જે વિકાસ થયો છે એ બોમ્બે લાઇનની પેરેલલ જે ઉદ્યોગો છે વાપી વલસાડના, અતુલ કરીને બહુ મોટી ઇન્ડસ્ટ્રી આવી છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીનો જે આખો જે પટ્ટો છે એ ત્યાં કેમિકલ ઇન્ડસ્ટ્રી આધારિત વિકાસ થયો છે. બીજી મહત્વની વસ્તુ એ છે કે વલસાડમાં જ્ઞાતિગત આધારિત સમીકરણો બહુ પેચીદા અને બહુ રોચક છે. તમે જો વાત કરો તો વલસાડ વાપી ના વિસ્તારમાં અનાવિલ બ્રાહ્મણ અને સવર્ણ મતદારોનું જોર છે એ ભાજપ તરફી છે. દલિત ઓછા છે, મુસ્લિમ છે એ વધારે રહ્યા છે કોંગ્રેસ તરફી. અને જે આદિવાસી વિસ્તાર છે એમાં પણ તમે જુઓ તો ખાસ કરીને ભાજપ છે એ ધોળિયા પટેલ અથવા ધોળિયા સમાજ ઉપર બહુ આધાર રાખે છે. કેસી પટેલને એટલા માટે જ અહીંયા આગળથી ઉતારવામાં આવે છે કે ધોળિયા પટેલ છે એ જે આદિવાસી સમાજમાંથી આવે છે એના મતદારોની સંખ્યા વધારે છે અને એની એક વોટ બેંક છે. તમે વિચારો કે 20 વર્ષ 1995માં પારડી બેઠકથી ધારાસભ્ય હતા કેસી પટેલ, ડોક્ટર કેસી પટેલ. 20 વર્ષ બાદ 2014માં અમને ભાજપ લઈ આવે છે. એની સામે આપણે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પાસે જીતુભાઈ ચૌધરી સિવાય અત્યારે એવો કોઈ ચહેરો નથી અને જીતુભાઈ ચૌધરીને પણ એટલા માટે ઉતારે કે આદિવાસી સમાજમાંથી આવે છે, 4 વખત MLA રહ્યા છે એટલે એમને એમના વિસ્તાર વિકાસનો અનુભવ છે, સરકારી કામકાજનો અનુભવ છે, લોકપ્રિય છે અને કુકડા સમાજમાંથી આવે છે. એટલે અહીંયા આગળ બે આદિવાસી સમાજના જે ઉમેદવાર છે એની વચ્ચેનો આખો જંગ છે બહુ રોચક બનવાનો છે. પણ વલસાડ બેઠકનું એક બીજી વિશેષતા એ છે કે રાષ્ટ્રીય મુદ્દો સૌથી વધારે અસર કરે છે. એટલા માટે દેશમાં જે સરકાર રચાય છે એનો જ MLA, એનો જ MP સાંસદ એ વલસાડમાંથી ચૂંટાય છે. બિલકુલ આ જ બાબત પર આગળ ચર્ચા ચાલુ રાખીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. તેના છેવાડે આવેલી લોકસભા બેઠક વલસાડ બેઠક જેને લઈને આપણે વાત કરી રહ્યા છીએ. રાજકીય સમીકરણો જાણ્યા, ત્યાંના જ્ઞાતિ સમીકરણો જાણ્યા, આવનારા સમયમાં લોકોની સમસ્યાઓને લઈને પણ વાત કરી. પરંતુ જે રીતે હાલના સાંસદ છે લોકો શું તેનાથી સંતુષ્ટ છે કે પછી પરિવર્તન લાવવા માટે ઈચ્છે છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે. આ જ બાબતે વાતચીત કરી રહ્યા છે. સ્ટુડિયોમાંથી અમારી સાથે છે સિનિયર મીડિયા રિપોર્ટર પરેશભાઈ દવે અને આ સાથે વલસાડથી માનવ ઠાકર અમારી સાથે જોડાયા છે. બંને
બંને સાથે ચર્ચા કરી રહ્યા છે. પરેશભાઈ, એક સવાલ થાય કે હાલના વલસાડના સાંસદ, તેમની પાસેથી ઘણી બધી અપેક્ષાઓ હતી ને મોદી લહેરના કારણે બીજેપી ચોક્કસથી ત્યાં આવી ગઈ, પરંતુ આ વખતે તેમના કામ જોવાશે, કેન્દ્રની નીતિઓ જોવાશે કે પછી પરિવર્તન આવશે? શું લાગી રહ્યું છે? જોઈ 2014 થી 2019નો 5 વર્ષનો જે સમયગાળો છે એમાં ડોક્ટર કેસી પટેલ સાંસદ તરીકે તદ્દન નિષ્ક્રિય રહ્યા છે. એક પણ પ્રશ્ન સંસદમાં પૂછ્યો નથી અને એક પણ ડિબેટમાં ભાગ નથી લીધો. વીટીવીના સાંસદના સર્વેમાં 10માંથી 5 માર્ક મળેલા છે. બીજી બહુ મહત્વની વસ્તુ છે કે ખાસ કરીને સંસદીય એવી કોઈ કામગીરી નથી કરી, પણ જે સંસદની જે ગ્રાન્ટ આવે એનાથી સ્થાનિક સંસ્થા જે રીતના એનો વિકાસ કાર્યમાં એ ગ્રાન્ટનો ઉપયોગ કરે છે અને એનો જે લાભ મળે છે એના આધારે ડોક્ટર કેસી પટેલને આપણા સાંસદના સર્વેમાં પણ માર્ક મળ્યા છે. પણ તમે વલસાડના પ્રશ્ન જુઓ તો વલસાડમાં સૌથી મહત્વનો પ્રશ્ન જે છે એ મોસમ પરિવર્તનનો જો સૌથી વધારે ભોગ બનેલો જિલ્લો હોય તો એ વલસાડ છે. વલસાડમાં એના પરંપરાગત કૃષિ પાકો, જે બાગાયતી પાકો છે, જે વિદેશ પણ જાય છે, એ હાફૂસ કેરી અને ચીકુ, એની સીધી અસર થઈ છે. વાડીઓની વાડી પર એની અસર થઈ છે. બીજું, વલસાડ પાછળથી દરિયો જે છે એ નજીક આવે છે, ધોવાણ થાય છે. આ ઉપરાંત વલસાડમાં જે બીજા પ્રશ્ન છે આદિવાસી વિસ્તારમાં, આપણે અગાઉ કીધું એ કપરાડા જે વિસ્તાર છે, કપરાડા છે, ડાંગ છે, વાંસદા છે, ત્યાં વર્ષોથી વિકાસ રાહ જોઈને ત્યાં થંભી ગયો છે. કેટલાય લોકોએ સ્થળાંતર કરીને આદિવાસી વિસ્તારમાં સ્થળાંતરનું પ્રમાણ બી વધારે છે. સામાન્ય પ્રકારે કહી શકાય એવી પ્રાથમિક સુવિધા પણ કપરાડા, ડાંગને બાદ કરતા વાંસદામાં ઓછી છે. એટલે આ વિસ્તારના લોકો વિકાસ ઝંખી રહ્યા છે અને એવો લોકપ્રતિનિધિ ઝંખી રહ્યા છે કે જેને ખરેખર આદિવાસી વિસ્તારના વિકાસમાં રસ હોય, જેને લોકોના પ્રશ્નમાં રસ હોય. એની સાથે વલસાડને વાપી જે ક્રિટિકલ ઝોનમાં જે હતું એને લીધે પણ ઉદ્યોગોએ ખૂબ સફર કર્યું હતું. એટલે ઉદ્યોગોને ખૂબ નુકસાન થયું હતું. નવા ઉદ્યોગો આવી શકે એમ નહોતા અને સ્થાનિક રોજી પર બી અસર પડી હતી. ત્રીજો બહુ મહત્વનો પ્રશ્ન છે કે જેને સામાજિક પ્રશ્ન કહેવાય, કે વલસાડમાં સ્થાનિક લોકો, એટલે આદિવાસી લોકો વલસાડ આવે છે, પણ આખા ભારતના લોકોનું સ્થળાંતર વલસાડ વાપીના જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે ત્યાં થાય છે. એટલે સ્થાનિક વર્સિસ બહારના લોકો પણ એ જે કોમ્બિનેશન છે એ પણ વલસાડની સીટ પર બહુ મહત્વનું ભૂમિકા ભજવે છે. જે બહારના લોકો પરપ્રાંતિયો આવે છે એ ભાજપના મતદારો છે, ભાજપના સમર્થકો રહ્યા છે. એટલે જે આર્થિક પરિમાણ હતું એને આખું સામાજિક સમીકરણ બદલ્યું, એનો સંપૂર્ણ લાભ રાજકીય પક્ષોને ગયો છે. ભાજપ એમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. 2017ની ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં 1,40,000 મત વધારે મળેલા. 7માંથી 4 બેઠક એ ભાજપને મળી હતી. એમાં ધરમપુરની બેઠક મળી હતી, પારડી, વલસાડ અને ઉમરગામની બેઠક ભાજપને મળી હતી. અને પારડીની આપણે વાત કરીએ તો કનુભાઈ દેસાઈ જે છે એ બેઝિકલી એક ખાનગી કંપનીમાં છે, એના ઓફિસર હતા અને ભાજપે એમને મૂક્યા અને એવી રીતના એમને ટિકિટ મળી. એટલે ઓવરઓલ આપણે જોતા જઈએ તો ભાજપે એવી વોટ બેંક ઊભી કરી છે આદિવાસી સમાજમાં, અનાવિલ બ્રાહ્મણોમાં, સ્થળાંતરિત જે શ્રમિકો આવે છે એમાં અને સવર્ણોમાં, કે જે આટલું કોંગ્રેસનો ગઢ હોવા છતાં પણ એ ભાજપે એનું જેને કહેવાય ને કે ચૂંટણીનું મેનેજમેન્ટ છે, રાજકારણ છે, એ બહુ સફળ રહ્યું છે ત્યાં. બિલકુલ, આ સફળ રહ્યું છે, પરંતુ વિકાસ કેટલો થયો છે થોડી જ વારમાં વાત કરીશું વલસાડના રિપોર્ટર માનવ ઠાકર સાથે. હાલ રોકાઈશું વધુ એક બ્રેક માટે. બેઠક બોલે છે, આ નામ એટલા માટે કે દરેક બેઠક કંઈક બોલતી હોય છે. તે વિકાસથી કંઈક બોલતી હોય, કાં તો વિકાસ રૂંધાતો હોય તો તેની તસવીરો કંઈક બોલતી હોય. અને આ જ રીતે રોજ અલગ અલગ બેઠક પર ચર્ચા કરતા હોય છે. અને આજની બેઠક છે છેવાડે આવેલી વલસાડ બેઠક. તેના ઉપર ચર્ચા કરી રહ્યા છે. માનવ ઠાકર સાથે વાતચીત કરી. માનવ, જે રાજકીય સમીકરણોને જોયા કે ભાજપ અને કોંગ્રેસ કેવી રીતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અને ખાસ કરીને લોકસભામાં પણ પોતાની રીતે પોતાની સીટ જાળવી રાખવામાં ક્યાંક ને ક્યાંક સક્ષમ છે, પણ સવાલ એ થાય કે વલસાડની જે પ્રજા છે, આદિવાસી પ્રજા, જેના ઘણા પ્રશ્નો છે, જમીની પ્રશ્નો, ખાસ કરીને ડાંગ પણ તેમાં આવે છે. એટલે ડાંગમાં પણ આદિવાસીઓને પોતાની જમીન જલ્દીથી પાછી મળે, ઘરનું ઘર, પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઘણી બધી એવી લાભાર્થીઓ છે કે જેમને વલસાડને વડોદરામાં પણ ઘણા બધા લોકોને ઘર મળ્યા. શું આ વિકાસથી તેઓ ખુશ છે કે પછી હજી પણ આવનારા સમયમાં તેઓ કોઈ બીજો વિકાસ ઝંખે છે? જે જો છેલ્લા એક દશકની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં
ખાસ કરીને જે ભાજપનો જે ગઢ છે બહુ અતિશય મજબૂત થયો છે, કારણ કે અહીંયા જે રીતે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત તમામ વિસ્તારમાં ભાજપ નું એક હતું શાસન રહ્યું છે, એટલે વિકાસ તો દેખાયો છે, એમાં કોઈ બેમત નથી. અને અહીંનું જે ભાજપનું જે સંગઠન છે એ પણ ખૂબ મજબૂત છે અને તેને લીધે જે ચૂંટણીઓ થાય છે એમાં ભાજપનું બહુ સ્પષ્ટ બહુમતી મળતી હોય છે. પરંતુ જે ખાસ કરીને જે વિકાસ છે એ કપરાડા, ધરમપુર અને ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારો છે, તેમાં રસ્તાને લઈને ખૂબ સારા રસ્તાઓ બન્યા છે. અને જે રીતે ડોક્ટર કેસી પટેલે જે રીતે દાવા કરે છે કે ડાંગ અને જે આવા વિસ્તાર છે તેઓએ મોબાઈલના ટાવર જે વિકસાય છે, એટલે કે કનેક્ટિવિટી જે પ્રોબ્લેમ હતો એ હવે સોલ્વ થયો છે. તો હાઈવે પર જે ઓવરબ્રિજ જે બનાવવામાં આવ્યા છે એના કારણે જે અકસ્માતોની સંખ્યા પણ ઘટી છે. પરંતુ જે અંતરિયાળ વિસ્તારોમાં આપણે ખાસ જણાવવાનું કે જે કપરાડા છે ત્યાં 125 ઇંચથી પણ વધારે વરસાદ પડે છે. આ ધરમપુર કપરાડામાં અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ ચોમાસામાં ખૂબ વરસાદ પડે છે, પરંતુ દિવાળી બાદ અહીંયા પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યાઓ છે અને તેને લઈને અહીંના જે લોકો છે તેઓને ખૂબ હાડમારી ભોગવવાનો વારો આવે છે. તેના કારણે જે ખેતી છે એને પણ ખૂબ અસર થાય છે અને અહીંયા મોટી ઇન્ડસ્ટ્રીઝ નથી, એટલે કે એના કારણે તેઓ સ્થળાંતર કરવું પડે છે. એટલે ચોમાસાના સમયમાં એ લોકો ખેતી કરીને પોતાનું રીતે મેળવી શકે છે, પરંતુ ત્યારબાદ એ લોકોની સમસ્યા ઊભી થાય છે. એટલે કે અહીંયા આગળ કોઈ મોટી યોજના અને પીવાના પાણીની વ્યવસ્થા સરકાર કરે તો આ જે સમસ્યાઓ છે દૂર થાય અને સંપૂર્ણ વિકાસ થાય એવું કહી શકાય. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર પરેશ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અને માનવ આપનો પણ. તો આખરે જે રીતે સમસ્યાઓ તો તમામ જગ્યાઓ પર છે, પરંતુ તે સમસ્યાના હલ 5 વર્ષ વિધાનસભા કે લોકસભાના જતા જ રહે છે, પરંતુ તે સમસ્યા ત્યાંની ત્યાં જ રહે છે. પક્ષ બદલવો કે પછી સરકાર બદલવી, શું ફરક પડશે આગામી સમયમાં? લોકો હવે જનતા જાગૃત થઈ છે, તો આગામી સમયમાં લોકસભામાં વલસાડ સીટ પર શું અસર પડે છે અને ત્યારબાદ ઉપર દિલ્હીની ગાદી પર કોણ બેસે છે, જે સીધું કનેક્શન છે તે જોવાનું રહ્યું. આ સાથે મને આપશો રજા. નમસ્કાર.